નવમી યોંગમુડો નેશનલ સ્પર્ધામાં ભરૂચના રમતવીરોએ 8 ગોલ્ડ મેડલ મેળવી ભરૂચનું ગૌરવ વધાર્યું. મહારાષ્ટ્ર વિરાર મુકામે નવમી યોંગમુડો નેશનલ સ્પર્ધામાં ભરૂચના રમતવીરોએ પોતાનું કૌવત બતાવતા 8 ગોલ્ડ મેડલ મેળવી ભરૂચનું ગૌરવ વધાર્યું છે. મહારાષ્ટ્રના વિરાર મુકામે નેશનલ યોંગમુડો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ગુજરાત યોંગમુડોની ટીમે ભાગ લઈ ભાઈઓ અને બહેનોની કેટેગરીમાં રનર્સ અપ ચેમ્પિયનશિપ પ્રાપ્ત કરી હતી. રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભરૂચ યોંગમુડો એસોસિએશન અને બટુકનાથ વ્યાયામશાળામાં તૈયાર થયેલ રમતવીર નિલય પટેલે 2 ગોલ્ડ મેડલ, ઉજ્જવલ પ્રજાપતિ 2 ગોલ્ડ મેડલ, રાવલ સ્વયં 2 ગોલ્ડ મેડલ અને જહાંગ મિસ્ત્રીએ 2 ગોલ્ડ મેડલ મેળવી એમ કુલ 8 ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી ભરૂચ જિલ્લાના ગૌરવમાં વધારો કર્યો હતો. નિલય પટેલ અને જહાંગ મિસ્ત્રીની શ્રીલંકાના કેન્ડી ખાતે યોજાનાર સાઉથ એશિયન યોંગમુડો ચેમ્પિયનશિપ માટે ભારતીય ટીમમાં પસંદગી કરવામાં આવી છે. ગુજરાત યોંગમુડો એસોસિએશનના ટેકનિકલ ડાયરેક્ટર રવિન્દ્રભાઈ પટેલ, સેક્રેટરી ભરતભાઈ દિવાકર, પ્રમુખ નદીમભાઈ, ગૌરવભાઈ ઠક્કર તેમજ બટુકનાથ વ્યાયામ શાળાના પ્રમુખ પિનાકીનભાઈ રાજપૂત, ટ્રસ્ટી અર્જુનભાઈ રાવલ અને રમત વિકાસ અધિકારી રાજન ગોહિલે સૌ રમતવીરોને અભિનંદન પાઠવ્યા હતા.